જી ડન છે. ચલો, મારો અવાજ આપના સુધી આવી રહ્યો છે? જી ગુજરાત બોયસ કેમ છો? જય માતાજી, જય શ્રી રામ. હાય બધાને મારા નમસ્કાર. જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા જ્ઞાન સારથીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. હવે ખાસ કરીને અત્યારે જે વર્તમાનમાં જે ભરતી પ્રક્રિયાઓ છે, વર્તમાનની ભરતી પ્રક્રિયાઓ બાબતે તમને સચોટ માહિતી અને ખાસ કરીને જે થોડીવાર પહેલાં જે અપડેટ આવી છે તે અપડેટ છે CCEની. તમે બધાએ જોયું હશે કે જ્ઞાન સારથીના માધ્યમથી તમને લોકોને અપડેટ પણ મળી ચૂકી હશે કે જે નવી પેટર્ન, જે વર્ગ 3ની જે પરીક્ષાઓ છે એ વર્ગ 3ની પરીક્ષાઓમાં નાના મોટા ચેન્જીસ અને કહી શકાય કે અત્યારે જે રીતે રાજ્ય સરકાર સ્પર્ધા ઘટાડવા માટે અને કહી શકાય કે જે ઉચ્ચ કેડરની જે ભરતીઓ છે એમાં થોડા ઘણા બદલાવ લાવી અને તમારા માટે જે પરીક્ષાઓ અત્યારે જે જગ્યાઓ ખાલી છે, જે મહેકમ પ્રમાણે જે જગ્યાઓ ખાલી છે એમાં ભરતી કરવાનું ક્યાંક ને ક્યાંક આયોજન કરતું હોય એ પ્રકારના દેખાવો તમારી સમક્ષ થઈ રહ્યા છે. તો જેમાં સૌપ્રથમ જે વાત છે કે ભાઈ CCE બરાબર છે, જે પરીક્ષા છે આપણે બધા જેને આપણે આપણી ભાષામાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કહેતા હોઈએ છીએ, એ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે છે તેમાં ગ્રુપ A અને ગ્રુપ B. તો ગ્રુપ A ની જો વાત કરવામાં આવે તો મેન્સ બરાબર છે એમાં હવે ઇન્ક્લુડિંગ કરી નાખવામાં આવી છે. એટલે કે ખાસ કરીને જે ઓફિસ આસિસ્ટન્ટ હોય, રેવન્યુ હોય, સિનિયર ક્લાર્ક હોય, હેડ ક્લાર્ક હોય, આ જે ભરતીઓ છે એ ભરતીઓમાં હવે ATDO, ચીટનીસ, સબ ઓડિટર, સબ રજિસ્ટ્રાર, સમાજ કલ્યાણ અધિકારી વગેરે જેવી જે કેડરો છે એમાં હવે મુખ્ય પરીક્ષા એ આવવાની છે. તો આ જે મુખ્ય પરીક્ષા છે એ મુખ્ય પરીક્ષા તમારે જોવા જઈએ તો ડિસ્ક્રિપ્ટિવ ફોર્મેટમાં આપવાની રહેશે. એટલે CCEમાં જે ફોર્મેટ છે, જે કેડરો મૂકવામાં આવી છે એ તમામ CCEની જે કેડરો છે એમાં વિભાગ A જે છે એ વિભાગ A છે એમાં જોવા જઈએ તો તમામ જે પરીક્ષાઓ છે એ મુખ્ય પરીક્ષાઓના માધ્યમથી તમારે આપવાની રહેશે. ખાસ કરીને બધા જ માધ્યમોમાંથી આજે લાઈવ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઇન્સ્ટાગ્રામમાં લાઈવ છે કે નહીં એ આપણે જોઈ લઈએ. ઇન્સ્ટાગ્રામમાં પણ લાઈવ છે, ફેસબુકમાં પણ લાઈવ છે અને આપણી જે યુટ્યુબ ચેનલ છે જ્ઞાન સારથી તેમાં પણ આપણે આજે લાઈવ કરવાનો પ્રયત્ન કર્યો છે જેથી કરીને આપણે બહોળા વર્ગને સંબોધી શકીએ. જે જોવા જઈએ તો ગ્રુપ B જે છે એમાં આપણે જે 1800 થી 1900 જે ગ્રેડ પે હોય છે, જે સામાન્ય રીતે વર્ગ 3ની જે કોમન કેડરની જે ભરતી હોય છે, કોમન કેડરની ભરતીઓ છે એમાં પણ આજે બાયફાગ્રેટ કરી અને તમારી સમક્ષ એ સિલેબસ જે છે અને એના જે નીતિ નિયમો, જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે તમારી સમક્ષ મૂકવામાં આવેલા છે. ખાસ કરીને આજે સવારે આપણે જ્યારે ચર્ચાઓ કરી અને જે ચર્ચાઓમાં સૌથી વધારે અને જેની આતુરતાપૂર્વક દરેક વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા છે એ છે પોલીસ ભરતી. તો આજે અમે એવો પ્રયાસ કરવાના છીએ, સત્યતાની નજીક તમને અમારી પાસે જે માહિતી છે એ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે. જે પોલીસ ભરતી, જે ખાસ કરીને ગુજરાતનું જે યુવા ધન છે એ યુવા ધન મોટાભાગે જે ખાખીના ચાહકો છે અને જે ખાખીની ખુમારી ધરાવનાર અથવા તો ખાખીની જેને ખુમારી છે એ ખાખીની ખુમારી માટે ઘણા બધો લોકો અત્યારે ગામડા હોય, તાલુકા લેવલે કે જિલ્લા લેવલે તનતોડ મહેનત કરી રહ્યા છે. ઘણી બધી અનિશ્ચિતતાઓ છે, ઘણા બધા પ્રશ્નો છે, ઘણા બધા લોકોને એવા પ્રશ્નો એવા પણ થયા છે કે શું સિલેબસમાં ચેન્જ આવશે કે નહીં આવે, ભરતીઓનું નોટિફિકેશન કેટલા સમયમાં આવી શકે છે, જે ફિઝિકલ જે ક્રાઇટેરિયા છે ફિઝિકલ ક્રાઇટેરિયામાં શું ચેન્જ કરવામાં આવી શકે છે. આ જે બાબતો છે એ બાબતો વિશે આજે મારે તમને વાત કરવી છે. સૌપ્રથમ આજે જે હું વાત કરવા જઈ રહ્યો છું એ વાત જે છે એ ખૂબ સત્યતાની નજીક અને જે કહી શકાય મારા આધારભૂત જે અધિકારી મિત્રો છે, અધિકારી મિત્રોના સોર્સના માધ્યમથી મને જે સમાચાર મળ્યા છે અને જે પ્રકારના રિક્રુટમેન્ટ રૂલ્સ અત્યારે કહી શકાય કે એની જે ફાઇલ છે કાયદા વિભાગમાં છે અને એ કાયદા વિભાગમાં રહેલી ફાઇલનું જ્યારે એપ્રુવલ મળવાની વાત હોય ત્યારે અમને તો મોટાભાગે ખબર નથી પડતી કે શા માટે આટલી બધી વાર લાગી રહી છે. આ તમને જેવું છે એવું તમારી સામે રાખીએ છીએ કારણ કે અમે નથી જાણતા કે જે ગૃહ વિભાગ છે એ ગૃહ વિભાગમાંથી ઓલરેડી ફાઇલ એપ્રુવલ થઈ ગઈ છે, જે નાણાં વિભાગ છે નાણાં વિભાગમાંથી ફાઇલ એપ્રુવલ થઈ ગઈ છે, જે CMનું ડેસ્કબોર્ડ હતું એ CMના ડેસ્કબોર્ડમાંથી ફાઇલ એપ્રુવલ થઈ ગઈ છે. છતાં પણ અત્યારે કાયદા જે વિભાગ છે કાયદા વિભાગમાં આ ફાઇલ અત્યારે પડી છે, પણ શા માટે એ દબાવી રાખવામાં આવી રહી છે એના માટે અમારી પાસે કોઈ તાર્કિક કારણ અથવા તો બીજું કોઈ કારણ એ અમારી પાસે ઉપલબ્ધ નથી. એટલે એના વિશે અમે નહીં કહી શકીએ કે શા માટે આટલું બધું ડીલે થઈ રહ્યું છે, પણ ક્યાં બદલાવો આવી શકે છે એના ઉપર આજે મારે તમારી સાથે ચર્ચા કરી છે. સંભવતઃ જે બદલાવોની વાત હું આજે જે કરવા જઈ રહ્યો છું, જે લોકો ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલની જે તૈયારી કરી રહ્યા છે એ દરેક વિદ્યાર્થીઓ મિત્રોને આ વિડીયો છે એ વિડીયો ઉપયોગી થશે અને જે પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી છે એ પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં જે લોકો
ભૂતકાળના જે ફિઝિકલ ગ્રાઉન્ડના જે ક્રાઇટેરિયા હતા અને એ ક્રાઇટેરિયા પ્રમાણે જો તૈયારી કરતા હશે, ફિઝિકલની વાત કરી રહ્યો છું, જે 5 કિલોમીટર રનિંગ જે ક્રાઇટેરિયા હતા, જો એ પ્રમાણે રનિંગ કરતા હશે તો હું એવું માનું છું કે એ લોકોને સૌથી વધારે અત્યારે આ જે નવી પરીક્ષા આવવાની છે એ નવી પરીક્ષામાં ફાયદો થવાનો છે. એટલે ભૂતકાળમાં જે ફિઝિકલના જે ક્રાઇટેરિયા હતા એ જ ક્રાઇટેરિયા પકડી અને તમારે તૈયારી કરવી જોઈએ અને એ જ મોટા ભાગે અનચેન્જ બરાબર છે રહેવાની સંભાવનાઓ છે. બીજી વાત, જે લોકો ખાસ કરીને લેખિત પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અથવા તો લેખિત પરીક્ષાની તૈયારી કરવા માગે છે, એ દરેક મિત્રોને થોડોક આંચકો લાગે એવા સમાચાર છે. કેમ કે જે લેખિત પરીક્ષા છે એ લેખિત પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક સરકાર બદલાવ કરવા જઈ રહી છે અને જે અત્યાર સુધીનું જે પેપર હતું એ પેપર આપણે બધા જ જાણીએ છીએ કે ભાઈ મોસ્ટ ઓફ એમાં જનરલ નોલેજ ઓરિએન્ટેડ પેપર રહેતું હતું. પરંતુ જે રીતે વર્ગ 3ની અલગ અલગ જે ભરતીઓ છે એમાં જે બદલાવ કરવામાં આવી રહ્યા છે એ બદલાવના રંગ એ પોલીસ ભરતીને પણ લાગ્યા છે. એટલે જોવા જઈએ તો સંભવતઃ એમાં એટલે કે પોલીસ વિભાગની જે લેખિત પરીક્ષા છે બરાબર છે, આપણે જેને પ્રિલિમિનરી ટેસ્ટ કહીએ છીએ, માફ કરજો, એ પ્રિલિમિનરી ટેસ્ટ એ બે વિભાગમાં છે, વિભાગ એ અને વિભાગ બી. વિભાગ એ નો જો ક્રાઇટેરિયા જોવા જઈએ તો એ વિભાગ એ નો ક્રાઇટેરિયા છે એ 80 માર્કનો અને વિભાગ બી છે એ વિભાગ બી નો જે ક્રાઇટેરિયા છે એ 120 માર્કનો રહેવાની સંભાવનાઓ છે. એટલે પેપર એ અને પેપર બી બરાબર છે, આ બંને એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. મને થોડોક ડિજિટલ બોર્ડ છે થોડોક ઉપયોગ કરતા ઓછો આવડે છે, પણ તમે બધા જાણો છો કે ભાઈ મારું જે કામ છે એ તમારા સુધી સચોટ માહિતી પહોંચાડવાનું છે. તો હું આશા અપેક્ષા રાખું છું કે તમે નોટ પેન લઈ અને હું જે માહિતી આપી રહ્યો છું એ નોટ ડાઉન કરી રહ્યા હશો, જેથી કરીને તમે જે તમારો જે તૈયારીનો તમારું જે સ્ટ્રેટેજી હશે અથવા તમારું જે ટાઈમ ટેબલ હશે એ ટાઈમ ટેબલ તમને જે તમારું 8 કલાકનું કે 9 કલાકનું ડેલીનું જે શેડ્યુલ હશે એ પ્રમાણે તમે સેટ કરશો એવી આશા અપેક્ષા છે. એટલે જે પ્રિલિમિનરી જે પરીક્ષાની વાત કરી રહ્યો છું એ પ્રિલિમિનરી પરીક્ષામાં સંભવતઃ પાર્ટ એ અને પાર્ટ બી, પાર્ટ એ 80 માર્કનો, પાર્ટ બી એ 120 માર્કનો. પાર્ટ એ જે છે એટલે કે વિભાગ એ જે છે એ 80 માર્કનો જે છે એમાં 30 માર્કનું મેથ્સ, 30 માર્કનું રીઝનિંગ અને 20 માર્કનું ગુજરાતી. જી હા, આ જે હું વાત કરી રહ્યો છું એ પોલીસ કોન્સ્ટેબલના પ્રિલિમિનરી પરીક્ષાની હું આ તમારી સમક્ષ વાત કરી રહ્યો છું. જી હા, ઘણા બધા વિદ્યાર્થીઓને સાંભળીને આંચકો લાગ્યો હશે, પણ એ હકીકત છે કે આ જે અત્યારે તમારી સમક્ષ હું આ માહિતી આપી રહ્યો છું એ સત્યતાની ખૂબ નજીક છે બરાબર છે, સત્યતાની ખૂબ જ નજીક છે. અને સંભવતઃ જે આ જે બાબતો આપણે જેની ચર્ચા કરી રહ્યા છીએ એ જ ક્રાઇટેરિયાઓ તમારા માટે પ્રિલિમિનરી પરીક્ષા માટે રહેવાના છે. એટલે 30 માર્કનું મેથ્સ, 30 માર્કનું રીઝનિંગ અને 20 માર્કનું ગુજરાતી, જેમાં કોમ્પ્રિહેન્શન ગુજરાતીમાં આપણે જો વાત કરીએ તો ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, ફકરામાંથી એના જવાબો આપવા, આ રીતે જના જે પ્રશ્નો હોય છે એ 20 માર્કના એ તમારે રહેવાની સંભાવનાઓ છે. એટલે પાર્ટ એ એ તમારું મેથ્સ અને રીઝનિંગ જે ઓલમોસ્ટ જોવા જઈએ તો 60 માર્ક એ તમારા કવર કરી રહ્યા છે. એટલે મેથ્સ અને રીઝનિંગમાં ઘણા સમયથી તમે આદરણીય હસમુખ પટેલભાઈ હોય, હસમુખ પટેલ સાહેબ હોય કે બીજા કોઈના પણ વિડીયો જ્યારે તમે નિહાળી રહ્યા હોય ત્યારે સતત એ ભાર મૂકી રહ્યા હતા કે મેથ્સ અને રીઝનિંગ અમારે એવા બૌદ્ધિક રીતે સક્ષમ વ્યક્તિઓ જોઈએ છે, તાર્કિક રીતે સક્ષમ વ્યક્તિઓ જોઈએ છે, જેટલા માટે આ જે સિલેબસો છે એ સિલેબસોમાં બદલાવ એ કરવામાં આવી રહ્યો છે. એટલે આ જે રીતે જોવા જઈએ તો 60 માર્કનું પેપર એ જે છે એ પેપર એ 60 માર્કમાં મેથ્સ અને રીઝનિંગ જે રહેવાની સંભાવનાઓ છે. આ મેથ્સ અને રીઝનિંગ જે છે એમાં માટે તમારે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. હું એક બાબતનું ક્લેરિફિકેશન હજી આપી દઉં છું કે ભરતી કેટલી આવવાની છે એની હું આજે કોઈ પ્રકારની ક્લેરિફિકેશન નથી કરવાનો, કારણ કે હું એવું સમજુ છું કે ભરતી એ જોવા જઈએ તો વેકેન્સી 1ની આવે, 1000ની આવે કે 10,000ની આવે, તમારે જે જરૂરિયાત જે છે ને એ એક સીટની છે. એટલે આપણે બધા આજે આ એક સીટ માટે વાત કરી રહ્યા છીએ. એટલે આ એક સીટની જે હું વાત કરી રહ્યો છું તેમાં જોવા જઈએ તો મેં તમને પહેલા જ કહી દીધું છે કે હું આજે એ 8,000ની વેકેન્સી આવશે, 10,000ની આવશે, 12,000ની આવશે કે 17,000ની આવશે, આની ઉપર હું આજે ચર્ચા નથી કરવાનો. અને ક્યારે આવશે એ જોવા જઈએ તો થોડું ઘણું કાયદા વિભાગમાં ક્યાંક ને ક્યાંક આટીગુટીમાં અત્યારે આ ફાઇલ પડી છે, તો કાયદા વિભાગની જે આટીગુટી છે એમાંથી સોલ્વ થઈ ગયા બાદ એ આવશે.
પરંતુ જોવા જઈએ તો સરકારની જે રીતે મનસા છે અને સરકાર આ પોલીસ ભરતી બાબતે, હું જસ્ટ આજે પહેલા પોલીસ ભરતી બાબતે વાત કરી રહ્યો છું, ત્યારે પોલીસ ભરતી બાબતે અને હું જ્યારે કોન્સ્ટેબલ ભરતીની વાત કરવા જઈ રહ્યો છું ત્યારે એ કોન્સ્ટેબલની ભરતી સરકારને એવી ઈચ્છા શક્તિ છે કે એને આ જે ચૂંટણી છે એટલે કે લોકસભાની જે ચૂંટણી આવી રહી છે એ લોકસભાની ચૂંટણી પહેલા આ ભરતી પૂરી કરવી છે. એટલે તમે સમજી શકો છો કે હું તમને કયા સંદર્ભે વાત કરી રહ્યો છું અથવા તો તમને શું સંદેશ આપવામાં આવ્યો છે. ગર્ભ સંદેશ આને સમજાઈ જ ગયો છે. એટલે ક્યાંક ને ક્યાંક એવી વિચારણાઓ અને ક્યાંક ને ક્યાંક જે રીતે એપ્રુવલો જે મળી રહ્યા છે એ એપ્રુવલો પ્રમાણે સરકાર 2024 લોકસભાની જે ચૂંટણી છે એ પહેલા જે ગૃહ વિભાગ છે એ ગૃહ વિભાગમાં પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી છે એ મોટા પાયે પણ કરવા માંગે છે અને જે નવા જે ક્રાઇટેરિયાઓ છે એ નવા ક્રાઇટેરિયા પ્રમાણે કરવા માંગે છે. એટલે મેં તમને જે પહેલા વાત કરી કે ભાઈ સંભવતઃ જે પેપર એ, તો પેપર એમાં 80 માર્ક અને પેપર એમાં મેં બાયફેગેટ પણ કર્યું કે કેટલા માર્કનું કયા વિષયનું વેટેજ હોઈ શકે છે, કયા સબ્જેક્ટનું વેટેજ હોઈ શકે છે. ત્યારબાદ જોવા જઈએ તો પેપર બી જે છે એ 120 માર્કનું રહેવાની સંભાવનાઓ છે, 120. એટલે તમારે એક વાત યાદ રાખવાની છે કે પોલીસ કોન્સ્ટેબલનું પેપર એ 80 માર્ક, પેપર બી 120 માર્ક અને તમારી પાસે જે સમય મર્યાદા જે જોવા જઈએ તો 3 કલાકની જે તમારી પાસે સમય મર્યાદા હશે, આ 200 માર્કના પ્રશ્નપત્રમાં જેના માર્ક પણ 200 હશે એના માટે 3 કલાકનો સમય એ તમને ફાળવવામાં આવશે. 3 કલાકનો સમય. અને આ 3 કલાકનો સમય જે છે એમાં MCQ બેઝ ટેસ્ટ એ તમારો લેવામાં આવશે. અને જે પેપર બી જે રહેવાની સંભાવનાઓ છે તેમાં સૌથી વધારે જે વેટેજ અને હું એવું માનું છું કે જે રોકડિયા માર્કમાં સૌથી વધારે જે વેટેજ મળવાની અત્યારે જે બાબતો છે એમાં બંધારણ, કારણ કે બંધારણમાં આપણે જ્યારે આર્ટિકલ્સ તૈયાર કરતા હોઈએ છીએ ત્યારે એ બંધારણના આર્ટિકલ્સ એ પ્રકારે હોય છે કે જે મોટાભાગે અનચેન્જ રહેતા હોય છે અને એ જે આર્ટિકલ છે એમાં 30 માર્કનું જેટલું વેટેજ એ રહી શકે છે, 30 માર્ક જેટલું બંધારણ. બરાબર છે. આ વખતે સિલેબસ તમને લોકોને ફક્ત એવું કહી દેવામાં નહીં આવે કે 100 માર્કનું જનરલ નોલેજ કરી નાખો એટલે તમારે કોન્સ્ટેબલનો સિલેબસ પૂરો, એ પ્રકારે નહીં હોય. તમારે આજે પેપર એ કે પેપર બી જે હશે એમાં જે સિલેબસ હશે એ વ્યવસ્થિત રીતે બાયફેગરેટ કરેલો હશે અને એ સિલેબસ પ્રમાણે તમને પ્રશ્નો પણ પૂછવામાં આવશે. એટલે પેપર એ મેં તમને વાત કરી દીધી 80 માર્કનું અને પેપર બી 120 માર્કનું, જેમાં 30 માર્ક જેટલો કહી શકાય કે વેટેજ એ બંધારણને રહેશે. ત્યારબાદ જે કરંટ અફેર છે, જે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે અને જે સામાન્ય વિજ્ઞાનની સાથે સામાન્ય જ્ઞાનના જે પ્રશ્નો છે એમાં એ 40 માર્ક જેટલો વેટેજ રહી શકે છે. 40 માર્ક. બરાબર છે. આ જે 40 માર્ક છે એ 40 માર્કનું વેટેજ રહેવાની સંપૂર્ણ સંભાવનાઓ છે અને આ જે 40 માર્ક છે એ વર્તમાન કરંટ અફેર આધારિત અને વર્તમાન જે કહી શકાય કે જનરલ નોલેજ અને એની સાથે સાથે જે સામાન્ય જ્ઞાનની સાથે સામાન્ય વિજ્ઞાન એ જોડાશે. સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાહો એ તમારે આમાં તૈયાર કરવાનું રહેશે. એટલે કરંટ, વિજ્ઞાન અને જીકે એ જોવા જઈએ તો 40 માર્કની આસપાસ રહેવાની સંભાવનાઓ. ત્યારબાદ જે બાકીના જે 50 માર્કના જે સબ્જેક્ટ છે એ 50 માર્કના સબ્જેક્ટમાં સૌથી જોવા જઈએ તો જેની આપણે ઓલમોસ્ટ જ્યારે આપણે કોન્સ્ટેબલની જ્યારે વિચારણા કરી હોય અને જ્યારે આપણે નવની જનરલ નોલેજ વાંચવાની શરૂઆત કરી દેતા હોય તો એ વિષયોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એમાં ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો. ઇતિહાસ ગુજરાત ભારત, ભૂગોળ ગુજરાત ભારત અને સાંસ્કૃતિક વારસો એમાં મોસ્ટ પ્રોબેબલી ગુજરાત. આ જે બાયફર્ગેશન છે એ તમને આવી શકે છે. એટલે એનું જે વેટેજ છે એ 50 માર્કનું રહેવાની સંભાવનાઓ. એટલે ફરીથી વાત કરું, પાર્ટ એ 80 માર્ક, મેથ્સ રીઝનિંગ 60 માર્ક અને જે બાકીના જે 20 માર્ક છે એ ગુજરાતી કોમ્પ્રિહેન્શન ટાઈપના જે પ્રશ્નો છે તે. અને પાર્ટ બી જેમાં જોવા જઈએ તો 120 માર્ક, બંધારણ જે છે એ નિયર અબાઉટ 30 માર્ક રહી શકે છે. ત્યારબાદ કરંટ, વિજ્ઞાન અને જીકે, કરંટ, વિજ્ઞાન અને જીકે જે છે એ 40 માર્ક અને ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ એ એપ્રોક્સિમેટ 50 માર્ક. એની આજુબાજુમાં તમારું આ જે પેપર છે એ પેપર રહેશે. તેમાં તમને 3 કલાક જેટલો સમય મળી શકે છે અને 3 કલાક જે સમયગાળો છે એમાં 200 માર્ક અને 200 પ્રશ્નો એ તમારે એટેન્ડ કરવાના રહેશે. અને આ MCQ બેઝ ટેસ્ટ રહેવાનો છે.
એટલે જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે એ ખાસ ગુજરાતીની પણ તૈયારી કરે. ગુજરાતી માટે થોડુંક તમારા માટે કદાચ હું માનું છું કે પેચીદું રહેશે. જે લોકો ખાસ કરીને તૈયારી કરતા હતા એને થોડો ઘણો ચેન્જ લાવવો પડશે. એટલે ચેન્જ માટે બી રેડી, બરાબર છે, ચેન્જ માટે બી રેડી. અને જેની તમે બહુ તૈયારી કરી છે અને કદાચ ઘણા લોકોને એ ગોખાઈ ગયો છે એવો વિષય, અને એવો વિષય જોવા જઈએ તો કાયદાનો છેદ ઉડવાની સંભાવનાઓ સંપૂર્ણતઃ છે. બરાબર, કાયદા વિષય છે એ કાયદો વિષય આપણે બધા જ જાણીએ છીએ કે બંધારણમાં જે પ્રકારે બિલ પાસ કરવામાં આવ્યું અને આઈપીસી સીઆરપીસી જે કાયદાઓ છે એમાં જે બદલાવ લાવવામાં આવી રહ્યા છે, એટલે જે કાયદો છે એ કાયદો તમારે હવે સીધો જ ટ્રેનિંગમાં જઈ અને નવો કાયદો એ તમારે શીખવાનો રહેશે. એટલે કાયદાનો અત્યારે આ જે સિલેબસ છે એ સિલેબસમાંથી છેદ ઉડાડવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. એટલે કાયદો વિષય હવે અત્યારે તમે નહીં કરો તો ચાલશે. બાકી વિષયો જે છે એની ઉપર તમે વધારે વેટેજ આપો. ખાસ કરીને પ્રિલિમિનરી જે પરીક્ષા છે એ પ્રિલિમિનરી પરીક્ષા એ થોડી હાર્ડ કરી નાખવામાં આવી છે. જોવા જઈએ તો આ પ્રિલિમિનરી પરીક્ષા છે એ હાર્ડ થવાને કારણે જે ફિઝિકલ પરીક્ષા હતી એ ફિઝિકલ પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ક્રાઇટેરિયા જે છે એ ઘટાડી શકે છે. 2600 અથવા તો 2800 એ કરવાની સંભાવના હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જે રીતે અંગત સૂત્રો, જે મિત્રો છે, અધિકારી મિત્રો છે, જે પ્રકારે માહિતી આપી રહ્યા છે, તો એમાં અત્યારે અનચેન્જ રહેવાની સંભાવનાઓ રહેલી છે. જે પીઈટી ટેસ્ટ, બરાબર છે, ફિઝિકલ એલિજિબિલિટી ટેસ્ટ અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ પીએસટી, એ પીએસટી ટેસ્ટ જે છે એ પીએસટી ટેસ્ટ માટે અત્યારથી તમારે તૈયાર રહેવાનું છે. બહુ માઇનોર ચેન્જ આવશે, બહુ મેજર ચેન્જ આવવાની સંભાવનાઓ લાગતી નથી. જે મેજર જે ચેન્જ છે એ ખાસ કરીને તમારી પ્રિલિમિનરી ટેસ્ટમાં છે. એ પ્રિલિમિનરી ટેસ્ટ જેમાં તમે તાર્કિક રીતે અને બૌદ્ધિક રીતે તમે સક્ષમ હોવા ખૂબ જરૂરી છે. એટલે તાર્કિક એટલે મેથ્સ અને રિઝનિંગનું પ્રમાણ એ 60 માર્કનું છે. એટલે 60 માર્ક એ બહુ મોટું વેટેજ ગણાતું હોય છે. અને આ 200માંથી તમારે માર્ક લેવાના છે. બની શકે છે કે પાર્ટ એ અને પાર્ટ 2 એના જે છે એના પણ ક્રાઇટેરિયા એ નક્કી કરી નાખવામાં આવી શકે છે. બરાબર છે, પણ આની ઉપર અત્યારે હું સ્પષ્ટતા નથી કરતો. અને બીજી વાત, મેં તમને કીધું એ જ પ્રમાણે કે ભાઈ હું કેટલી જગ્યાઓ અને એની ઉપર પણ કોઈ સ્પષ્ટતા નથી કરતો. જગ્યાઓ તમારા માટે મહત્વની છે તો 1, અને વધીને તમારા મિત્રની તો 2. એનાથી વધારે તમારા માટે અત્યારે જાણવું એ જરૂરી નથી કે ભાઈ 7000 જગ્યા, કારણ કે તમે મીડિયા મિત્રો નથી. તમારે એ જાણી અને કોઈ બ્રેકિંગ ન્યૂઝ ચલાવવા નથી કે ભાઈ નવી 7000ની, નવી 8000ની, નવી 10000ની, નવી 12000ની ભરતીઓ કરવાની છે. તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે હા, દરેક વખતે તમને એક હું આ શબ્દો તો છે એ અધિકારીઓને ટોન્ટ મારવા માટે વાપરતો છું કે ભાઈ વાઘ આવ્યો, પણ વાઘ ક્યારે આવ્યો, ક્યારે આવશે, બરાબર છે, એ નક્કી નથી હોતું. એટલે વર્તમાનની પરિસ્થિતિ એ જ છે કે કાયદા વિભાગમાં જે આ ફાઇલ અત્યારે નાના મોટા જે ગૂંચમાં પડી છે એ ઝડપથી એનું નિરાકરણ આવે. હું આશા અપેક્ષા રાખું છું કે ઝડપથી નિરાકરણ આવે. અને એવું કહેવાય રહ્યું છે કે ભાઈ ફેબ્રુઆરીના પહેલા વીકમાં એ બધી જ બાબતો જે છે એની ઉપર તમામ ક્લેરિફિકેશન આવી જશે. પણ જ્યાં સુધી આવતા નથી ત્યાં સુધી હું એને માન્ય રાખતો પણ નથી. આપણે બધા જ જોઈએ છીએ, જાણીએ છીએ, સમજીએ છીએ કે સરકારની કથની અને કરણીમાં કેટલો ફરક હોય છે. જેટકો ની એનું એક તાજું ઉદાહરણ પણ તમારી પાસે છે, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી. અને એ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીમાં જે વિદ્યાર્થીઓને ક્યાંય વાંકને, અધિકારીઓના વાંકે એ વિદ્યાર્થીઓને ડામ હતો, તેમાં સરકારની સામે વિદ્યાર્થીઓએ કડકડતી ઠંડીમાં, તમે ખ્યાલ હશે કે કડકડતી ઠંડીમાં એને તમામ જે બાબતો હતી એમનો સામનો કરવો પડ્યો હતો અને લડવું પડ્યું હતું પોતાના હક અધિકાર અને ન્યાય માટે. એ પોતાના હક અધિકાર અને ન્યાય માટે એકતાથી, અખંડિતતાથી લડ્યા, ત્યારે એ લોકોને ન્યાય મળ્યો અને એ લોકોની જે માંગણી હતી એ માંગણી સ્વીકારવામાં પણ આવી. અને જે પોલ ટેસ્ટ હતો એ ફક્ત પોલ ટેસ્ટ પરીક્ષામાં ફરીથી લેવામાં આવ્યો. અને આમાં એ જેટકો ઇલેક્ટ્રિશિયન, એટલે કહી શકાય કે જે હેલ્પરોની જે ભરતી હતી, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ, એ ઇલેક્ટ્રિકલની આસિસ્ટન્ટની ભરતી આજે એનું જે ફિઝિકલ ગ્રાઉન્ડ, જેને આપણે પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ કહી શકીએ, એ પ્રેક્ટિકલ પોલ ટેસ્ટિંગ એની આજે પહેલો ફેઝ પૂરો થઈ ગયો. કાલે સવારે બીજો ફેઝ છે. અને જે બાકીના જે 400 ઉમેદવારો હતા જે પહેલા નપાસ થયા હતા, હવે કદાચ એ લોકો આ પોલ ટેસ્ટમાં પાસ થાય છે તો એ લોકોને પણ તક મળશે. અને આ જે જગ્યાઓ હતી એ જગ્યામાં પણ વધારો થશે. એટલે 1224 કરતાં પણ જગ્યાઓ વધી શકે. આ જીત એ કોઈ યુવરાજસિંહની નથી. આ જીતમાં ઘણા બધા લોકો ક્રેડિટ આપી રહ્યા છે, પણ હું એટલું ચોક્કસપણે કહીશ કે હું ફક્ત નિમિત્ત માત્ર છું. અને આ નિમિત્ત માત્ર હું એટલા માટે છું કેમ કે જ્યારે આ પરીક્ષા લેવામાં આવી ત્યારે
જે તે ઉમેદવારો હતા એ જે તે ઉમેદવારોને એવું લાગી રહ્યું હતું કે ભાઈ અમારી સાથે અન્યાય થયો. તો જે લોકોને એવું લાગી રહ્યું હતું કે ભાઈ અમારી સાથે અન્યાય થયો, એ પોતાની વાત દમખમથી એ લડતા હતા. અને જ્યારે પોતાની વાત જ્યારે કોઈ પણ વ્યક્તિ દમખમથી લડે છે અને એક પ્રવાહમાં લડે છે, આક્રમકતા સાથે લડે છે, ત્યારે એની જીત થતી હોય છે. હવે તમને આમાં ક્યાં વાંધો છે, ક્યાં વચકો છે, તમારા ઉપર છે. કારણ કે પરીક્ષા અલ્ટિમેટલી તમારે આપવાની છે. યુવરાજસિંહને હવે પરીક્ષા આપવાની નથી. યુવરાજસિંહ હવે પીએસઆઈ ની પરીક્ષા આપવાના, નથી યુવરાજસિંહ હવે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપવાના. જે તે સમયે મારે મારી કાબિલિયત પુરવાર કરવાની હતી તો હું 2014 2015 ઓલરેડી મારી કાબિલિયત પુરવાર કરી ચૂક્યો છું અને રિઝલ્ટમાં નામ પણ છે. આપણે કોઈ મોટી ફાકા ફોજદારી કરતા નથી. જે જગ્યાએ જે વસ્તુ છે એ ઓન રેકોર્ડ છે. બીજી વાત કે જે લોકો અત્યારે જેના પ્રશ્નો હોય એ પ્રશ્નો પણ અત્યારે કહી શકાય કે મારી સમક્ષ મૂકી શકે છે, તો કદાચ એના જવાબ આપવાના પણ હું પ્રયત્ન કરીશ. યુટ્યુબ હોય અથવા ફેસબુક હોય, એ ફેસબુકના માધ્યમથી તમે તમારી કોમેન્ટ કરી શકો છો. તમે તમારા પ્રશ્નો જે છે એ પ્રશ્નો મારી સમક્ષ મૂકી શકો છો. હું ફરીથી તમને ક્લેરિફિકેશન આપી દઉં છું. આજે આપણે જે વાત કરી છે એ પોલીસ કોન્સ્ટેબલની વાત કરી છે. આપણે પીએસઆઈ અને એએસસી ની વાત નથી કરી. આવનાર દિવસોમાં ચોક્કસપણે વાત કરીશું. અત્યારે મેં જે વાત કરી એ મોટા ભાગે સત્યની ખૂબ નજીક, બરાબર છે, જે સંભવતઃ જે પરીક્ષા આવવાની છે, જેમાં જે બદલાવો આવવાના છે એ બદલાવોની, એ પરિવર્તનની વાત એ મેં તમારા સમક્ષ રાખી છે. અત્યાર સુધી તમે લોકોએ જે 100 માર્કનું જે પેપર આપ્યું, જનરલ નોલેજનું પેપર આપ્યું, એમાં તમે સમાજશાસ્ત્ર, બરાબર, મનોવિજ્ઞાન, કાયદો, આ બધા વિષયો આપ્યા. પણ મોટાભાગે આજે અત્યારે જે નવો સિલેબસ કદાચ જે પ્રસિદ્ધ થવા જઈ રહ્યો છે એમાં આ ત્રણ વિષયો જે હું બોલ્યો હતો અને બીજા અન્ય વિષયો, એનો પણ છેદ ઉડી જવાનો છે. પણ એનો છેદ ઉડી રહ્યો છે ત્યારે બીજા જે વિષયો છે, બીજા જે સબ્જેક્ટો છે એ ઉમેરો થઈ રહ્યા છે. એટલે તમારા માટે મહેનત એ વધી જવાની છે અને બની શકે છે કે આ જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ બહુ નજીકના સમયમાં લેવાઈ જાય. તો હું એવું માનું છું કે જ્યારે ગ્રાઉન્ડની અંદર જ્યારે ફોર્મ ભરાતા હોય છે તો 30 થી 35 દિવસ અંદર આ ગ્રાઉન્ડ જે છે એ સરકાર લઈ લેશે. એટલે જ્યારે ફોર્મ ભરાઈ ગયા બાદની વાત કરું છું. જ્યારે ફોર્મ ભરાઈ જશે ત્યારબાદ આ 15 દિવસ જે ફોર્મ ભરવા માટેનો સમય મળશે અને 15 દિવસ ફોર્મ ભરવા માટેનો જે સમય મળે છે ત્યારબાદ એ બહુ નજીકના સમયમાં એ સ્ક્રુટિની કરી અને તમને લોકોને સીધા જ ગ્રાઉન્ડ માટે બોલાવી લેશે. ગ્રાઉન્ડ માટે જ્યારે બોલાવી લેવામાં આવશે તો જે માસ જે છે લોટ છે એમાં આ પરીક્ષા લેવામાં આવનાર છે અને આજ વખતે ગ્રાઉન્ડોની સંખ્યા પણ છે એ ક્યાંક ને ક્યાંક વધારવાની વાત ચાલી રહી છે. એટલે કે જે ફિઝિકલ ગ્રાઉન્ડ જે વિદ્યાર્થીઓ આપતા હોય છે એ ફિઝિકલ ગ્રાઉન્ડમાં વધારો કરવાની વાત અત્યારે ચાલી છે, જેથી કરીને વધારે પડતા જો વિદ્યાર્થીઓ હોય તો એને એ ગ્રાઉન્ડ ઉપર સાચવી શકાય અને ગ્રાઉન્ડ ઉપર સારી રીતે પરીક્ષાનું આયોજન થઈ શકે. અત્યાર સુધી કહી શકાય કે એક દિવસની અંદર 4 ફેઝમાં રનિંગ લેવામાં આવતું હતું, તો બની શકે છે આજ વખતે 5 ફેઝમાં પણ રનિંગ લેવામાં આવે. એટલે તમારે એના માટેની પણ તૈયારી રાખવાની છે. એટલે એવા સમયમાં દોડજો કે જેથી કરીને તડકો હોય તો તડકામાં પણ તમે દોડી શકો. બરાબર છે, તમારે ફિઝિકલી ફિટ રહેવાનું છે. જ્યારે અમે જેટકોની ભરતી બાબતે જ્યારે એમડી સાથે ચર્ચા કરતા હતા ત્યારે જે એમને તર્ક આપ્યો હતો એ તર્ક હું પોલીસ કોન્સ્ટેબલના મિત્રોને પણ આપવા માંગુ છું. કેમ કે જ્યારે જેટકોના જે 5 ઉમેદવારો હતા જે ધરણા પ્રદર્શન અને આંદોલન કરી રહ્યા હતા ત્યારે એમને એવું કહ્યું હતું કે સાહેબ 9 મહિના થઈ ગયા, 9 મહિના પછી તમારે જે પોલ ટેસ્ટ કરવાની વાત કરો છો તો કહી શકાય કે ઘણાઈને શારીરિક રીતે શરીર વધી ગયા હોય, 9 મહિના પછી જ્યારે વાત આવે ત્યારે એની પ્રેક્ટિસ છૂટી ગઈ હોય. આ પ્રકારના તર્ક એ જ્યારે એમડી પાસે મૂકવામાં આવ્યા ત્યારે એમડીએ જે જવાબ આપ્યો હતો એ જવાબ હું માનું છું કે પોલીસ કોન્સ્ટેબલ માટે પણ રિલેવન્ટ છે. એટલા માટે રિલેવન્ટ છે કારણ કે એ તર્ક મને ક્યાંક એવું લાગ્યું કે યોગ્ય છે. તો એ તર્ક હતો સરનો, એમડી સાહેબનો, કે ભાઈ તમારે ફક્ત શું એક જ વખત તમારે પોલ ચડવાનો છે? જ્યારે તમે નોકરી ઉપર આવો છો ત્યારે તમારે આ કામ તો અવારનવાર કરવાનું છે, અસંખ્ય વાર કરવાનું છે. તો તમે 3-6 મહિના કે 9 મહિના પહેલા ચડ્યા તો શું હવે ન ચડી શકો? અને કદાચ તમે અત્યારે ચડી રહેશો અને પછી નહીં ચડો તો અમારા માટે તો તમે સરકારી જમાઈ ગણાશો. એટલે આ જે વાત હતી, એનો જે તર્ક હતો, એ તર્ક એ જોવા જઈએ તો ક્યાંક યોગ્ય અમને લાગ્યો. કારણ કે ફિઝિકલી ફિટ હોવું એ ખૂબ જરૂરી છે. કારણ કે આ પ્રકારની જે ભરતીઓ હોય છે એમાં ખાસ કરીને પોલીસ વિભાગની જે ભરતીઓ હોય છે એ પોલીસ વિભાગની ભરતીઓમાં ફિઝિકલી ફિટનેસ ખૂબ જરૂરી હોય છે. આપણે બધા જ માનીએ છીએ કે ભાઈ અત્યારે કોઈ દોડી અને ચોરને પકડવા નથી જતું, પણ એ પણ નરી વાસ્તવિકતા છે કે ફિઝિકલી ફિટ હોવું એ
ડિફેન્સ જે સિક્યુરિટી આપણી જે કહી શકાય કે જે આર્મીની પરીક્ષાઓ છે, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડમાં જે આરપીએફની જે પરીક્ષાઓ લેવામાં આવે છે, ત્યારબાદ જે આપણી ગુજરાત પોલીસ કેડરોમાં જે પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ જેવી ભરતીઓ લેવામાં આવે છે, એમાં ફિઝિકલ ફિટ હોવું ખૂબ જરૂરી છે. અને હું એ માપદંડો છે એ માપદંડોમાં હું એવું માનું છું કે આ કમસે કમ એટલા તો માપદંડો રાખ્યા છે કે માપદંડો તમારે પાસ કરી એટલે તમારે તમારી ફિઝિકલ શારીરિક રીતે તમે સક્ષમ છો કે નહીં એ તમારે પુરવાર કરવું પડશે અને સતત તમારે પુરવાર કરતું રહેવું પડતું હોય છે. તો ફિઝિકલ ફિટનેસ એ ખૂબ જરૂરી છે. એટલે તમે અત્યારથી જ એની પ્રેક્ટિસ કરજો, કારણ કે પ્રેક્ટિસ માટે હવે તમને સમય નથી મળવાનો. તમારી પાસે સમય ખૂબ ઓછો છે. હું સતત આ ત્રીજી વખત બોલ્યો છું આ વાત, કારણ કે જે રીતે બાબતો સામે આવી રહી છે એ બાબતોમાં અમે બહુ જ નજીકથી જાણીએ છીએ કે બહુ ઝડપથી આ જે પ્રક્રિયાઓ છે એ પૂર્ણ થવાની છે. એટલા માટે હું વારે ઘણીએ તમને લોકોને આ જે વાત છે એ મૂકી રહ્યો છું. જે પોલીસમાં જે અન્ય ભરતીઓ છે એ અન્ય ભરતીઓ ખાસ કરીને પીએસઆઈ અને એએસઆઈ એ ભરતીઓ વિશે હું આજે તમને માહિતી નહીં આપું, પણ મને 1 કે 2 દિવસનો સમય આપો. 1 કે 2 દિવસની અંદર હું તમને એમાં પણ જે સચોટ માહિતી છે એ સચોટ માહિતી આપવાનો છું. પણ એટલું ચોક્કસપણે કહું છું કે ફિઝિકલ ફિટનેસ જે ભૂતકાળના જે ક્રાઇટેરિયા હતા એ ક્રાઇટેરિયા ઉપર જો તમે તૈયારી કરો છો તો તમારા માટે સારા પરિણામ આવશે. અને જે ભૂતકાળના જે ક્રાઇટેરિયા જે પીએચટી ટેસ્ટ અને ફિઝિકલ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે પીઈટી ટેસ્ટ, એ પીઈટી અને પીએચડી ટેસ્ટ પ્રમાણે જે ક્રાઇટેરિયા આવશે એ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. બીજું કે આજે જે અપડેશન તમારી પાસે આવી છે ખાસ કરીને સીસીઈ પરીક્ષાની, બરાબર છે, હું એને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જ ગણું છું. ભલે એનું નામ અત્યારે બીજી રીતે અલગ હોય, પણ એ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે છે એમાં મારી પાસે અહીંયા ચિત્ર અત્યારે ઉપલબ્ધ નથી, પણ જે બદલાવો તમારી પાસે જે આવ્યા છે જેમાં તમે જોઈ શકો છો એમાં ગ્રુપ એ અને ગ્રુપ બી જે પાડી નાખવામાં આવ્યા છે. ગ્રુપ એ જે છે એમાં જોવા જઈએ તો રેવન્યુ છે, સિનિયર ક્લાર્ક છે, હેડ ક્લાર્ક છે, ઓફિસ આસિસ્ટન્ટ છે, તેની સાથે સાથે એટીડીઓ, ચીટનીસ, સબ રજિસ્ટ્રાર, નાયબ ચીટનીસ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, રેવન્યુ ક્લાર્ક, સમાજ કલ્યાણની અને આ જે પ્રકારની જે ભરતીઓ છે જેને આપણે સુપર ક્લાસ 3ની કેડર ગણતા હોય છે. સુપર ક્લાસ 3 ઇન ધ સેન્સ કે હું જે વાત કરી રહ્યો છું જેનો ગ્રેડ પે 2800 થી વધારે છે, જેનો ગ્રેડ પે 2800 થી વધારે છે, જેમાં તમે નોકરીમાં લાગતા દરમિયાન સીધા જ તમે 40,000ના પગારદાર થાવ છો, એ પ્રકારની નોકરીઓની જે વાત છે, 31,000 પ્લસ જે પગારો છે એ પ્રકારની જ્યારે હું વાત કર્યો છું, કારણ સિમ્પલ ભાષામાં તમને પગારથી જરાક વધારે પડતો જ ચાહના હોય છે એટલે પગારની દ્રષ્ટિએ તમને સમજાવ્યું છે. હા, ગ્રેડ પેની દ્રષ્ટિએ તો નથી સમજાતો, કારણ કે ગ્રેડ પેની દ્રષ્ટિએ જો સમજાવું તો 2800 ગ્રેડ પે અને બીજા જે અન્ય જે ભથ્થાઓ છે અન્ય ભથ્થાઓની પછી વાત કરીશ. પણ જે સુપર ક્લાસ 3ની ભરતીઓ છે જેને આપણે અપર કેડર કહીએ છીએ, એ અપર કેડરની જે ભરતીઓ છે એમાં ગ્રુપ એની જે ભરતીઓ છે એમાં હવે તમારે મુખ્ય પરીક્ષા ડિસ્ક્રિપ્ટિવ એટલે કે લેખિત તમારે તૈયારી રાખવાની છે. આ લેખિત પરીક્ષા જે છે એ તમારે લેવામાં આવશે. એટલે લેખિત પરીક્ષા માટે અત્યારથી જ રેડી, બરાબર. અને જે મેરિટ જે બનવાનું છે એ બની શકે છે કે તમારું જે મેરિટ ફાઇનલાઇઝ થાય ત્યારે એ તમને રેન્ક વાઇઝ તમારું મેરિટ જે છે એ કેડર અને રેન્ક એ બંનેને સિમિલર કરી અને તમને એ પોસ્ટ આપવામાં આવશે. એટલે ઘણા લોકોને ઘણી બધી શું કહેવાય ઈચ્છા, અપેક્ષા, આકાંક્ષા હોય કે હું મારા પોતાના જિલ્લામાં જોબ કરું, પોતાની મનગમતી જોબ છે એ દરેક વ્યક્તિ છે એ પોતાના જે ગૃહ સ્થાન હોય એનાથી નજીક લેવા માંગતો હોય છે. તો ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે ગુજરાત સરકાર એમાં પણ બદલાવ કરવા જઈ રહી છે. આજ વખતે જોવા જઈએ તો જે એજ્યુકેશન ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા જે છે જેને આપણે શૈક્ષણિક લાયકાત કહેતા હોઈએ છીએ, એ જે શૈક્ષણિક લાયકાતો જે છે એ શૈક્ષણિક લાયકાતમાં જે બદલાવ કરવામાં આવી રહ્યા છે એ શૈક્ષણિક લાયકાતો જોવા જઈએ તો અત્યારે એ અનચેન્જ રાખવાની વાત હાલી રહી છે. કેમ કે આ જે ભરતીઓ જ્યારે અત્યારે એ પ્રાયોગિક રીતે જ્યારે એક્સપેરિમેન્ટ આપણી ઉપર કરવા જઈ રહ્યા છે ત્યારે એ પ્રાયોગિક રીતે એની ગ્રેજ્યુએટ એન્ડ કમ્પ્લીટ ગ્રેજ્યુએટ એની ઉપર એ ભરતીઓ થવા જઈ રહી છે. ત્યાર પછી એટલે કે આના પછી જ્યારે સીસી એક્ઝામ ફેઝ 2 આવશે ત્યારે એમાં 55%, 60% એ પ્રકારના ક્રાઇટેરિયાઓ તમારા માટે ઉમેરી દેવામાં આવશે. એની વાત આપણે ચોક્કસપણે પછી ક્યારેક કરીશું, પણ અત્યારે કમ્પ્લીટ ગ્રેજ્યુએટ એની ગ્રેજ્યુએટ ઉપર આ જે ભરતીઓ છે શૈક્ષણિક લાયકાત જે છે એ શૈક્ષણિક લાયકાત ઉપર આવવાની છે. નાણાં વિભાગમાં એક જે સબ ઓડિટર, બરાબર છે, જે ટ્રેઝરી વિભાગની જે ભરતી હોય છે એ ટ્રેઝરી વિભાગની ભરતી એ ક્યાંક ને ક્યાંક અટવાયેલી પડી છે. અમને જે માહિતી છે એ માહિતી પ્રમાણે હજી સુધી ફાઇલ પાસ ક્યાંક ને ક્યાંક થવાની અટકી છે. શા માટે અટકી છે એનું અમે તપાસ કરી રહ્યા છીએ. બાકી
એ ભરતી બાબતે પણ અપડેટ એ તમને કદાચ જ્ઞાન સારથીના માધ્યમથી એ 2 કે 3 દિવસની અંદર અમે આપવાનો પ્રયાસ કરીશું. જો અમને સચોટ માહિતી મળે છે તો બરાબર છે. એમાં સચોટ માહિતી અમને મળશે તો ચોક્કસપણે અમે એના માટે નાણાં વિભાગ જે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ આપણો જે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ છે ખાસ કરીને ગુજરાત રાજ્યનો એ ગુજરાત રાજ્યના નાણાં વિભાગ પાસે અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ કે એના વિશે એટલે કે જે સબ ઓડિટર ઓડિટરની જે પરીક્ષા છે રજિસ્ટ્રારની જે પરીક્ષા છે એ પરીક્ષાઓ કયા સમયગાળામાં આવી શકે છે એ સીસી અંતર્ગત જ સાંકળવામાં આવશે કે કઈ પ્રકારે એનું હજી સુધી ચોક પાડવામાં આવ્યો નથી. એ એક નવી વાસ્તવિકતા છે. હવે એના માટે અમે ચોક્કસ થોડાક સમયમાં તમારી પાસે માહિતી લઈને આવીશું. મોટાભાગે જે માહિતી હતી એ મોટાભાગની માહિતી અમે તમારી સાથે શેર કરી છે. આજે જે વાત કરી છે પોલીસ કોન્સ્ટેબલ વિશે અને સીસી એક્ઝામ વિશે વાત કરી છે. આવનાર દિવસોમાં વનરક્ષક એટલે ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા છે એ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં પણ અમે તમારી સાથે ચર્ચાઓ કરવાની છે. જે સિલેબસમાં જે ચેન્જીસ આવ્યા છે, બીજા જે અન્ય જે ક્રાઇટેરિયાઓ છે એમાં જે ચેન્જીસ આવવાના છે એટલે બીજી પરીક્ષાઓમાં ફોરેસ્ટ સિવાયની, તો એના વિશે પણ અમે માહિતી લઈ અને તમારા સુધી સંપર્ક સાધીશું. પોલીસ કોન્સ્ટેબલની જે વાત તમારા સમક્ષ મૂકી છે એ વાત સંભવતઃ ખૂબ નજીક, સત્યની ખૂબ નજીક છે. એટલે જે લોકો તૈયારી કરી રહ્યા છે એ પોતાનું સ્ટ્રેટેજી, પોતાનું જે ટાઈમ ટેબલ છે બરાબર છે એ ટાઈમ ટેબલ આ પ્રકારે સેટ કરે જેથી કરીને તમે બહુ નજીકના સમયમાં જ્યારે પ્રિલિમિનરી પરીક્ષા આવી રહી છે પ્રિલિમિનરી પરીક્ષા તમે એ ક્રેક આઉટ કરી શકો એટલા માટે. બાકી જે આપના પ્રશ્નો છે એ ચોક્કસપણે હું લેવાનો પણ પ્રયત્ન કરીશ અને આવનાર સમયમાં તમારા જે પ્રશ્નો હશે એ તમામ જે પ્રશ્નો છે એ ચોક્કસપણે આપણે લઈ અને એના ઉપર પણ નિરાકરણ લાવીશું. તમારા જે પણ પ્રશ્નો હોય એ તમે કોમેન્ટ બોક્સમાં અથવા તમારા પર્સનલ મેસેજમાં ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં મૂકી દેશો તો અમારી ટીમ એક્ટિવ થઈ અને તમામ જે પ્રશ્નો છે આપના એ પ્રશ્નોને નોટ ડાઉન કરતી હોય છે અને પછી અમે અમારા જે કહી શકાય કે જ્ઞાન સારથીનો જે પરિવાર છે એમાંથી અલગ અલગ જે મિત્રો અલગ અલગ કેડરની જ્યારે પોસ્ટ ઉપર નોકરીઓ કરતા હોય તો એના દ્વારા અથવા તો અમારા જે કહી શકાય જે કલીગ અથવા તો અમારી જે તે સમયના પ્રિપરેશનના સમયના જે અમારા અધિકારી મિત્રો છે અધિકારી મિત્રો પાસેથી અમે સચોટ માહિતી લઈ અને આપના સુધી એ માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરીશું જેથી કરીને તમારી જે પ્રિપરેશન છે તમારી જે તૈયારી છે એને અમે થોડીક સરળ બનાવી શકીએ. આ જે માહિતી છે એ માહિતી પણ અમે અમારા અંગત સૂત્રો જે છે એની પાસેથી મેળવેલી હતી. ખાસ કરીને જે રિક્રુટમેન્ટ રૂલ્સ બાબતે વાત હતી તો રિક્રુટમેન્ટ રૂલ્સ બાબતે ઘણી બધી અસમંજસતાઓ હતી, ઘણી બધી વિસંગતતાઓ અમને પણ હતી, પણ એની ઉપર ખુલાસો કરવો એટલે અત્યાર સુધી અમારા માટે અયોગ્ય હતો કેમ કે જ્યાં સુધી અમને સચોટ માહિતી ન મળે ત્યાં સુધી અમે પણ એની ઉપર ખુલાસો ન કરી શકીએ. પણ આજે જ્યારે અમને સચોટ માહિતી મળી તો અમને લાગ્યું કે તમારી સાથે એની ચર્ચાઓ કરવી ખૂબ જરૂરી હતી. હવે જે લોકો તૈયારી કરી રહ્યા છે એ અમે તમને અત્યારે જે વાત કરી સંભવતઃ આની ઉપર એ સત્યતાની ખૂબ નજીક અને આ પ્રકારે જે વ્યક્તિ તૈયારી કરે છે એને આજથી 5 મહિના કે 6 મહિના પછી એ ખાખીધારી હશે એવું અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે. બસ તમે તમારી મહેનત ઉપર ભરોસો રાખો બરાબર છે. શ્રદ્ધાના બોલ લઈને બેઠી છે મીઠી, ટૂંકમાં શ્રદ્ધાના બોલ લઈને બેઠી છે સબરી બરાબર છે. મહેનતને રામ બનીને આવું જ પડશે તમારી ઝૂંપડીમાં. એટલે બહુ ચિંતા ન કરતા, જેને પણ મહેનત કરી છે એ લોકોને એની મહેનતનું ફળ ચોક્કસપણે મળશે જ. જય હિન્દ, જય ભારત.